જે પ્રકારે વરસાદ થયો છે વડોદરા અને વડોદરા શહેર બાનમાં લેવાયું છે, ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરની અંદર પણ પાણી પ્રવેશ્યું છે, લોકોની સોસાયટીની બહાર પણ પાણી છે, બેઝમેન્ટમાં પણ પાણી છે। આ પ્રકારની સ્થિતિ વડોદરા શહેરવાસીઓને થઈ છે। વધુ આ દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યો છું કે જે જોઈને જ તમને અંદાજ આવી શકે કે કેટલું પાણી વડોદરા શહેરમાં આવ્યું છે અને પાણી ભરાવાના કારણે કેવી સ્થિતિ નિર્માણ થઈ છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે એક્સપ્રેસ વેથી થોડા દૂર જતા દભાણ ચોકડી જે આવે છે અને તેના દ્રશ્યો છે કે જ્યાં ટ્રકો જે છે તે પાણીની અંદર તરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ટ્રકોના પૈડા જાણે પાણીની અંદર સમાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ફક્ત એક ટ્રક નહીં, 1 2 3 4 5 6 7 જેટલા તમે નજર નાખો છો એટલા ટ્રકની આ જ પ્રકારની સ્થિતિ છે। પાણીમાં જાણે ટ્રક તરતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। અત્યારે હાલ લોકો જે છે તે પોતે બહાર નીકળ્યા છે, જીવન જરૂરિયાત વસ્તુ લઈ રહ્યા છે। તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। કેટલા દિવસે બહાર નીકળવાની નોબત આવી અને આ દિવસો કેવી રીતે વિતાવ્યા? 3 દિવસથી ભારે વરસાદને કારણે ઘરની બહાર નીકળી શક્યા નહીં, તેથી બહુ તકલીફ પડી છે અમને। તેથી પાણી અંદર સોસાયટીની અંદર ફ્લેટમાં 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું, તેનાથી બહુ દિક્કત થઈ છે કરિયાણાનું, શાકભાજીમાં, અને ઓલરેડી બધા પરેશાન છે આખી સોસાયટીવાળા। શું કહેશો, કેટલા રૂપિયા કરિયાણું મળ્યું? મોંઘું મળ્યું કે પછી લોકો લાભ ઉઠાવી રહ્યા છે? શાકભાજી મોંઘું મળ્યું છે, દૂધ એના ભાવ છે, લોકો લાભ ઉઠાવે જ છે આનો, સિઝનનો, વરસાદની સિઝનનો। શું કહેશો તમે, કેટલી મુશ્કેલી? પાણી નથી, પીવાનું પાણી નથી, તકલીફ બહુ ભારે છે। લોકો તો ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે। લાઇટ નથી, પાણી વરસાદી છે પરંતુ પીવાનું પાણી નથી। આ પ્રકારની સ્થિતિ આ સ્થાનિક લોકોની થઈ છે અને સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જોકે વરસાદના કારણે હવે શાકભાજી હોય, દૂધ હોય કે કરિયાણું હોય તેના ભાવ પણ ઉચકાયા છે, તે પ્રકારની વાત આ લોકો પરથી સાંભળવા મળી રહી છે। અનેક લોકો જે છે તેમની સાથે વાતચીત કરીએ, કારણ કે તેઓ લોકોનું કહેવું છે કે તે અનેક જગ્યાએ ફરી આવ્યા પરંતુ તેમ છતાં પણ તેમને આ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ જે છે તે નથી પ્રાપ્ત થઈ। આપ કયા વિસ્તારમાં રહો છો અને કઈ કઈ જગ્યાએ અત્યારે હાલ આ જીવન જરૂરિયાત વસ્તુ અવેલેબલ છે? અમે જેતલપુર વિસ્તારમાં રહીએ છીએ, અગ્રવાલ ગેસ્ટ હાઉસની પાછળ। હમણાં કોઈ જીવન જરૂરિયાત વસ્તુ અહીં અવેલેબલ નથી। 4 કિલોમીટરના એરિયામાં કશું જ નથી। અકોટાથી લઈને કોઈ રોડ પર નહીં, આ બાજુ જવું પડે ગોંત્રીની એ બાજુ, પણ કોઈ વસ્તુની અવેલેબલ નથી, બધું બંધ છે। ઘરની પરિસ્થિતિ શું છે? ઘરમાં ક્યાં સુધી પાણી? ઘરમાં તો અમારે આટલા વર્ષોમાં 2005 પછી આ પહેલી વાર આટલો રેકોર્ડ છે કે અંદર જેતલપુરમાં પાણી ગયું છે। કારણ શું છે? લગભગ આ જે ગરનાળું છે તે બંધ થઈ ગયું છે, એની પાછળ ગરનાળું છે અને લોકોની નિષ્કાળજી છે કે આ તે બધું દબાણ થઈ ગયું, આ વિસામંત્રી નદીમાં આ તે બધું પૂરણ કરી દીધું, એટલે પાણી બધું બહાર થઈને લોકોના વિસ્તારમાં પેસી જાય છે। તો આ સમસ્યાનું સમાધાન શું? સમાધાન તો આ તો કોર્પોરેશનને આ લોકોએ બધું હલ કરવું જોઈએ। કેટલા ટાઈમથી બધા પ્રોજેક્ટ છે, બધા ખાઈ ગયા છે, બધા આ છે તે છે, બધું કશું જ એ નહીં। એને શુદ્ધિકરણ હતું પણ બધું પૂરણ થઈ ગયું છે,
એના લીધે બધું આ વિશ્વ પાણી બહાર લોકોના સોસાયટીમાં ને લોકોને પરેશાની થાય છે ને આ તો બધું. આપણ અત્યારે હાલ ઘરની બહાર નીકળ્યા હતા, શું લેવા માટે નીકળ્યા હતા અને કેવી પરિસ્થિતિ? સાહેબ મેં ઘરમાં દૂધ લેવા નીકળ્યો હતો પણ દૂધ અહીંથી નીકળ્યો ફર્સ્ટ પહેલા પેટર્ન છે ત્યાંથી મળ્યું જ નહીં મને એવું છે. ત્યાંથી ભાઈ હેમર સર્કલ ગયો તે હેમર ભાઈ લાઈનમાં ઊભો થયો મેં કન્ટિન્યુ. આ બધે કોઈ શક્યતા જ નહીં એવું. પેલા ભાઈ કે 5-10 મિનિટ બરાબર આવશે મને કે છેલ્લે વખત પૂછ્યું મેં દૂધ આવવાનું છે તે ભાઈ કામ પર તમે જતા દૂધ નહીં આવવાનું એવું. તો ક્યાંક ને ક્યાંક લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓ જે છે તે નથી મળી રહી. સતત હવે લાઈન અને કતારો જે છે તેમાં ઊભું રહેવું પડી રહ્યું છે અને તેમ છતાં પણ તેમને જીવન જરૂરિયાત વસ્તુઓ જે છે તે નથી મળી રહી. કારણો ઘણા અલગ છે, પરંતુ પરિસ્થિતિ જે છે તે લોકોની દયનીય બની છે અને ક્યાંક ને ક્યાંક લોકોએ આ દયનીય પરિસ્થિતિમાં પણ બરોડાવાસીઓએ હવે જીવન ગુજારવું પડી રહ્યું છે. અહીંયા સુકન સોમો રહું છું અને કાલ રાતે 1 વાગ્યાનું પાણી લગભગ 8 ફૂટ પાણી પેલી બાજુના ગેટે વહ્યો છે. બરાબર છે. અમારી પાસે કોઈ વ્યવસ્થા બીજી છે નહીં, બહાર નીકળવાના કોઈ રસ્તા નહીં. ગાડીઓમાં પાર્કિંગમાં પણ પાણી આવી ગયું છે, 4-4 ફૂટ પાણી આવી ગયું છે. લિફ્ટ બંધ થઈ ગઈ છે, લાઇટ છે નહીં અને દૂધનો પુરવઠો કોઈ બીજી કોઈ મદદ મળી નહીં અમને, તો કોઈ પૂછવાય આવ્યું નહીં. બરાબર છે. એટલે અમારા સ્વજનોનો ફોન કર્યો, અહીંયા કોડિયાનગર રહેતા હતા એ ભાઈ કહે છે કે હું દૂધ ને એ બધું લઈને આવું છું અને તમે લઈ જાઓ. હવે અમે આ લાકડીના ટેકે અમે પરણે આવ્યા છીએ. શું કહેશો? સ્વજનની મદદ કરવા માટે આવ્યા છો પરંતુ જઈ જ નહીં શકાતું. આ શું છે, પાણીનો એટલો બધો ભરાવો છે કે આ લઈને આવેલા છીએ પણ હવે ત્યાં સામે પહોંચાડી શકીએ એવી પરિસ્થિતિ જ નથી. આ વિસ્તારમાં લગભગ ઘણી બધી સોસાયટીઓ, ઘણા બધા ફ્લેટ બન્યા છે. અમારા સુકન છે એમાં 200 ફ્લેટ છે. બરાબર. આ સહજ છે, પાછળ શિવાલિક છે, રત્નમ છે. આ બધી સોસાયટીઓમાં નીકળવાનો રસ્તો નહીં, રત્નમના નીકળવાનો રસ્તો જ નથી. અમારે તો આટલો રસ્તો છે. બરાબર છે. એ લોકોની પણ હાલત ખરાબ છે અને આ રીતે સરકારી રાહત પહોંચે એવી અમે આશા રાખીએ છીએ. બરાબર છે. મોંઘા ફ્લેટમાં રહે છે પરંતુ જાણે નદી 2 કાંઠે વહેતી હોય, આ કાંઠેથી પેલી કાંઠે જવું તો કેવી રીતે જવું તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ વડોદરા વાસીઓની જે છે. સ્વજનો જીવન જરૂરિયાત વસ્તુ લઈને આવે છે પરંતુ જીવન જરૂરિયાત વસ્તુ જાણે બતાવવા આવ્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે ત્યાં ભારે વરસાદના કારણે થયું છે.